આપે સાંભળ્યા કાઠી સમાજમાં જ બે ફાંટા પડ્યા હોય તે પ્રકારનું ચિત્ર અહીંયા ક્યાંક સ્પષ્ટ થઈ રહ્યું છે। રૂપાલા સામે હવે કોઈ તોછડા શબ્દો નથી વાપર્યા અને વિરોધ ધીમે ધીમે હવે દાવાનળ બનવા જઈ રહ્યો છે। અમારો વિરોધ માત્ર ઉમેદવારને લઈને છે તેવું તેમનું સ્પષ્ટ કહેવું છે। આ જે વાત છે એ વાત કાલની બધા મિત્રો કહે છે કે ભાઈ કાઠી ક્ષત્રિય સમાજ જે છે એમણે ભાજપને સમર્થન આપી દીધું, કમલમ ખાતે જઈને સમર્થન આપી દીધું અને જે આગેવાનો છે એમણે એમને સમર્થન આપ્યું એવી જાહેરાત કરવામાં આવી છે। પણ મેઇન વસ્તુ એક કહેવાની કે જે અમારા કાઠી ક્ષત્રિય સમાજનું જે સંગઠન છે અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ એ સમાજનો એક ભાગ છે, એ નાનકડું સંગઠન છે, નહીં કે સમગ્ર સમાજ। સમગ્ર સમાજે ક્યાંય સમર્થન આપેલ નથી અને આ જે સમર્થન છે એક પર્સનલ વ્યક્તિગત રીતે અને ગ્રુપ દ્વારા આપવામાં આવ્યું છે। યુવાન પાસે જે લાગણી છે, જે શબ્દોથી જે આઘાત પહોંચ્યો છે એની રજૂઆત કરવા માટે આવ્યા છે। શબ્દોની અંદર ફેર હોય। ઘણીવાર એવું કહેવાય કે ભાઈ આ તો સ્લીપ ઓફ ટંગ છે। સ્લીપ ઓફ ટંગ અલગ અલગ રીતે થાય। રામ બોલતા હોય ને હરામ બોલાય જાય એને સ્લીપ ઓફ ટંગ કહેવાય, પણ તમારા અંદર જે પડેલું છે એ બહાર આવે એને સ્લીપ ઓફ ટંગ ન કહેવાય। એ સિવાય જ્યારે વિરોધ થવા માંડ્યો દરેક જગ્યાએ, પછી જે માફીઓ માગવામાં આવી પણ એની અંદર તે નિખાલસતાથી માફી માગવામાં આવતી નથી। આ શબ્દ હતો રાજા મહારાજાઓ માટેનો। જ્યારથી શબ્દની શરૂઆતથી રાજા મહારાજાઓ માટે, તો રાજા મહારાજાઓ ખાલી ગરાસિયા રાજપૂત નહોતા, કાઠી ક્ષત્રિય નહોતા। તમે ભારતના લેવલે વિચારો તો અસંખ્ય કોમના રાજા મહારાજાઓ થઈ ગયા છે, જેની અંદર ખુદ પાટીદારના પણ સ્ટેટ હતા। અસંખ્ય એવી કોમ છે જેણે રાજ કર્યું છે ને એને જ રજવાડા કહેવાય, એ પછી નાનું સ્ટેટ હોય કે મોટું સ્ટેટ હોય। અને અમે કાઠી ક્ષત્રિય સમાજના જે આગેવાનો આજે આપની સમક્ષ આવ્યા છીએ, તો અમે જે વર્ષો પહેલા આઝાદી પહેલાથી જે સમાજ સાથે સંકળાયેલા છે સ્ટેટ હતા, દાખલા તરીકે ભાવનગર સ્ટેટ, તો એની સાથે સાવરકુંડલા અમરેલી જિલ્લાના નાના નાના કાઠી દરબારોના રજવાડાઓ એની સાથે કૌટુંબિક સંબંધોથી બંધાયેલા હતા। તમે જોગીદાસ ખુમાણનો અને ભાવનગર દરબાર સાહેબનો ઇતિહાસ જાણો છો કે આ બે કોમ છે એક સિક્કાની બે બાજુ છે। ત્યારે રાજા મહારાજા શબ્દ વાપરીને બહેનો માટે જે અણસાજતા શબ્દો બોલવામાં આવ્યા છે એ માત્ર એક જ્ઞાતિ એક કોમ એને લાગુ પડતા નથી। અને સ્ત્રીનું જે સન્માન છે એ તો દરેક કોમ માટે દરેક જ્ઞાતિ માટે મહત્વનું હોય છે। આજે તમે જોવો છો કે જે રાજપૂત ક્ષત્રિય દરબારોની અંદર બહેનોની એટલી મર્યાદા હોય, બહેનોની એટલી આમાન્ય હોય કે ઘરની બહાર પણ ક્યારેય પગ ન મૂકતા હોય, માથા ઉપરથી સાડી પણ નીચે ન આવે એટલું ધ્યાન રાખતા હોય, એ બહેનો જેના દિલને ચોટ લાગી છે ત્યારે આજે રોડ ઉપર ઉતરી છે। હવે મુખ્ય વાત એ છે, ગઈકાલની પ્રેસની પણ મુખ્ય વાત એ હતી કે ભાઈ આપણે રાષ્ટ્રીય લેવલે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધ્યાનમાં રાખીને આ જતું કરવું જોઈએ। મારો સવાલ એ છે, ભારતીય જનતા પાર્ટીનો હજી સુધી ક્યાંય કોઈએ વિરોધ કર્યો નથી। ઇવન જે બહેનો છે અત્યારે ઉપવાસ ઉપર જે બહેનો છે આટલા દિવસથી, એમનું પણ સ્ટેટમેન્ટ છે કે અમારો માત્ર ને માત્ર વિરોધ ઉમેદવારનો છે। તમે એની જગ્યાએ ખાલી કમળ ઊભું રાખો ને એને જીતાવી દેવાની જવાબદારી સારા એક ક્ષત્રિય સમાજની છે। આમાં સીટની હારે કાંઈ લેવા દેવા નથી કે ભાઈ એક સીટ છે નરેન્દ્ર મોદી પાસે ઓછી જાય, એવું તો કોઈ છે જ નહીં। વાત ખાલી વ્યક્તિગત છે, વ્યક્તિનો વિરોધ નથી,